પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચર્ચા કરીએ વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. જોજો ભાઈ, ટેક્સ્ટબુક જેને સરસ રીતે વાંચતા આવડશે એને દરેક પ્રશ્નના જવાબ આવડે. બરાબર? બોર્ડની પરીક્ષામાં પેપર સેટર પેપર ક્યાંથી કાઢે? એ કોઈ સાહિત્યમાંથી પેપર કાઢે? નહીં. એ પેપર કાઢે આપણો ટેક્સ્ટબુકમાંથી. તો ભાઈ, જેને ટેક્સ્ટબુક સરખી વાંચતા આવડે એને પેપરમાં ગમે તેવા પ્રશ્નો ફેરવીને પૂછાય એ આપણને આવડે. હવે પહેલા તમે ટાઇટલ વાંચો કે વિદ્યુત પ્રવાહધારિત તાર તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આપણું મેઇન ટાઇટલ છે. તો પહેલા તમને ખબર પડવી જોઈએ કે સાહેબ આપણે એક વાયરની ચર્ચા કરી રહ્યા છીએ. એ વાયરમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે એના અલગ અલગ પેરામીટર્સની આપણે ચર્ચા કરવાની છે. એની અંદર વાંચો પેરેગ્રાફ. 12.1 પ્રવૃત્તિમાં આપણે એવું જોયું કે જ્યારે સુવાહકમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ઓબ્ઝર્વેશન સૌથી પહેલા કયા વૈજ્ઞાનિકે લીધું હતું ભાઈ? ઓર્સ્ટેડે લીધું હતું. બરાબર ને? આવા પ્રશ્ન પૂછાય છે કે વિદ્યુત પ્રવાહધારિત તારમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આવા સૌથી પહેલા અવલોકન કોણે લીધું હતું? ઓર્સ્ટેડે. અને એના કારણે ઘણી બધી ટેકનોલોજી વિકસી. આ વાત આપણે જોઈ. હવે શું આપણે સમજવાનું કે ઉદ્ભવતા ક્ષેત્રની દિશા જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. જો આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટેની પ્રવૃત્તિ જણાવો અથવા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી કરી શકાય એ જણાવો, તો આ પ્રશ્નમાં આપણે આ પ્રકારે જવાબ લખવો પડે. જોવો તમે તમારા પુસ્તકમાં આવી જાઓ, તમે પેજ નંબર 198 ઉપર. પેજ નંબર 198 ઉપર જે પ્રવૃત્તિ આપી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એને એકદમ ટૂંકમાં બહુ વ્યવસ્થિત રીતે આપણે યાદ રાખી લઈએ. સૌથી પહેલા તો તમારે એ સમજવાનું છે કે આપણે ધંધો શું કરવાનો છે. આપણે પ્રવૃત્તિ આજે કરી રહ્યા છીએ એનો હેતુ શું છે? પ્રવૃત્તિનો હેતુ છે ચુંબકીય વિદ્યુત પ્રવાહધારિત તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી. હવે અહીંયા આગળ પહેલા તમે સર્કિટ સમજી જાઓ. સર્કિટમાં આને શું કહેવાય? તો કે આ છે સાહેબ બેટરી. આને શું કહેવાય? તો કે આને કહેવાય સાહેબ સ્વિચ. સ્વિચ એટલે કળ. જો અહીંયા ટપકું કરેલું હશે તો સ્વિચ છે એ ઓન હશે, અને જો અહીંયા આગળ ટપકું નહીં કરેલું હોય તો સ્વિચ છે એ ઓફ હશે. બરાબર? આ છે એ પ્રવાહધારિત તાર છે. આ બધા તાર છે, ટૂંકમાં વાયર. સ્વિચ ઓન હશે તો પ્રવાહ વહેશે, તો કહેવાય પ્રવાહધારિત તાર. અને ન વહેતો હોય તો કહેવાય તાર છે એ આમનેમ છે, એમાંથી પ્રવાહ વહેતો નથી. આને શું નામ આપ્યું આપણે? તો કે હોકા યંત્ર. હવે ભાઈ અહીંયા આગળ પુસ્તકની અંદર દોરવામાં થોડીક મર્યાદા છે. તો હોકા યંત્રને કઈ રીતે બેટા ગોઠવેલું છે? તો કે જો આ તાર છે, જો આ તારને મેં લઈ લીધો હાથમાં, આમ તાર, આ તાર લઈ લીધો હાથમાં. અને હોકા યંત્ર, જાણે આ હોકા યંત્ર છે તો તારની ઉપર આમ હોકા યંત્ર રાખ્યું છે ને આમ તમને ફોટો દેખાડ્યો છે. આ તાર લઈ લીધો મેં હાથમાં, તાર, અને તારની ઉપર આ રીતે હોકા યંત્ર રાખી દીધું. અને કઈ રીતે હોકા યંત્ર રાખ્યું? તો કે સાહેબ એની જે ચુંબકીય સોય છે ને એ સોય તારને પેરેલલ રહે. એ સોય તારને પેરેલલ રહે. જેમ કે આ તાર છે અને આ ચુંબકીય સોય, તો આ બે આ રીતે સમાંતર રહે. આમ આવી રીતે ગોઠવું. પહેલા મને ખાલી એટલું કહો કે આ પ્રયોગનો હેતુ અને અહીંયા આગળ કરેલી સાધનની ગોઠવણી બધાને સમજાણી? ખાલી એટલું હા કે નહીં મને કહો. આ પ્રયોગનો હેતુ અને આ કરેલી સાધનની ગોઠવણી સમજાણી બધાને? કે કઈ રીતે તારની ઉપર હોકા યંત્ર આપણે રાખેલું છે. પહેલા આપણે સ્વિચ ઓફ છે એવું કન્સિડર કર્યું છે. પહેલા આપણે કન્સિડર કર્યું સ્વિચ ઓફ છે. બરાબર? રિધિકા બેન, એકદમ સરળ બાબત સમજો. અહીંયા આગળ બેટરી જોડી છે, બેટરી સાથે તાર જોડેલા છે. આ બધા તાર હશે એ સમજો કે ઇન્સ્યુલેટેડ છે. અને અહીંયા એક બેર વાયર આપણે રાખ્યો છે, એટલે કે આ તાર છે એ ખુલ્લો છે અને થોડોક જાડો તાર છે. અને એની ઉપર
બરાબર, બેર વાયર ન રાખો તોય ચાલે. એની ઉપર આપણે હોકા યંત્ર રાખ્યું. આ સમજો તાર છે, આ સમજો તાર છે, એની ઉપર હોકા યંત્ર રાખ્યું. હોકા યંત્રમાં એ સોય, સમજો આ હોકા યંત્રની સોય છે, જે આવી રીતે આમથી આમ થઈ શકે. તમારે તારની ઉપર હોકા યંત્રને એવી રીતે ગોઠવવાનું છે કે તાર અને હોકા યંત્રની સોય એકબીજાને સમાંતર રહે. આવી રીતે તાર અને હોકા યંત્રની સોય એકબીજાને સમાંતર રહે. સમજાય છે બેટા? ખ્યાલ આવ્યો? આટલી ખબર પડી? બરાબર. હવે સાંભળજો. અહીંયા આગળ આપણે દિશાઓ નક્કી કરી લઈએ. અહીંયા આગળ દિશાઓ નક્કી કરી લઈએ. તો કે સાહેબ જુઓ, આ ઉપરની દિશા છે ને એને આપણે કીધું ઉત્તર દિશા, આ નીચેની દિશા એને કીધું દક્ષિણ દિશા. તો આ રીતે આ જમણી તરફની દિશા એને કીધું પૂર્વ દિશા, અને આ બાજુની દિશા એને પશ્ચિમ દિશા કીધું. હવે પ્રવાહ બેટા, પ્રવાહ છે આમ વહે છે, આ રીતે અત્યારે આમ, બરાબર? એટલે કે આમ પ્રવાહ આવે. જો આ એરો તમને બતાવીશ તો આપણે શરૂ કરી, સ્વિચને શરૂ કરી એટલે પ્રવાહ આમાં વહેવા માંડ્યો. અત્યારે કેવું છે તો કે જ્યારે સ્વિચ બંધ છે ત્યારે સોય આ રીતે છે, સમજો. આ એન ઉપર છે અને એસ છે નીચે, આમ સોય છે. પેલા આમ સોય હતી. હવે મેં સ્વિચને ચાલુ કરી. ચાલુ કે બંધ તનુબા કઈ રીતે ખબર પડે? જો અહીંયા વચ્ચે ટપકું કર્યું હોય ને બેટા તો ચાલુ, અને આ વચ્ચે ટપકું ન કર્યું હોય તો બંધ. હું ચર્ચા કરું છું પહેલા સ્વિચ બંધ હોય ત્યારે. સ્વિચ બંધ કરીએ ત્યારે જો સર આ તાર અને આ એની ઉપર ચુંબકીય સોય આવી રીતે છે, બે પેરેલલ. સ્વિચ ઓફ હોય ત્યારે, બંધ હોય ત્યારે. સ્વિચ બંધ હોય ને ત્યારે પરિપથ ખુલ્લો કહેવાય. યાદ રાખજો, સ્વિચ બંધ હોય ત્યારે પરિપથ ખુલ્લો કહેવાય. હવે મેં સ્વિચ ઓન કરી. સ્વિચ ઓન કરી તો મને જોવા મળ્યું કે આ જે સોય હતી ને બેટા, આ સોય એ આમ ખસી, આ સોય આમ ખસી. આમ એટલે કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં ગઈ. તો હું આનું ખાલી ટૂંકમાં લખાણ લખી કાઢું તો કે જ્યારે સાહેબ આઈ કોને કહેવાય? તો કે પ્રવાહને. પ્રવાહ કઈ દિશામાં વહેતો હતો? તો કે સાહેબ ઉત્તરથી દક્ષિણ દિશામાં. જો પ્રવાહ આમ વહે છે ને બેટા, પ્રવાહની દિશા હું અહીંયા બતાવું. પ્રવાહની દિશા આમ છે, ઉત્તરથી દક્ષિણ, ઉત્તરથી દક્ષિણ, બરાબર? ત્યારે સોય આમ ખસી, આમ ખસી. એટલે અહીંયા ચુંબકીય સોયનું કોણાવર્તન કઈ દિશામાં થયું? તો કે સાહેબ પૂર્વ દિશામાં થયું. આ આપણું એક અવલોકન થયું. ફરી વાર કહું છું, અહીંયા તાર રાખ્યો, એની ઉપર હોકા યંત્ર રાખ્યું. સ્વિચ બંધ હતી ત્યારે બે આમ હતા, અને સ્વિચ શરૂ કરી ત્યારે હોકા યંત્રની સોય આમ થઈ ગઈ. બોલો, અહીં સુધીનું બેટા ક્લિયર છે બધાને? અહીં સુધીનું ક્લિયર છે? ઓકે. સરસ. હવે જો રૈવાજિક પ્રવાહ હોય ને બેટા, એની દિશા ધન થી ઋણ હોય. રૈવાજિક બીજી વાર હમણાં સમજાવું, આ બીજા કિસ્સાની અંદર તમે સમજશો. બીજા કિસ્સાની અંદર તમે સમજી જશો. અહીંયા ધ્યાન આપજો. રૈવાજિક પ્રવાહની દિશા બેટા ધન થી ઋણ હોય. પ્રવાહની દિશા કેવી હોય? તો કે ધન થી ઋણ હોય, ધન થી ઋણ. તો અહીં જો બેટા, અહીંયા છે એ ધન ધ્રુવ છે અને અહીંયા છે એ ઋણ ધ્રુવ છે. એટલે પ્રવાહ જો આમ નીકળો, આમ ગયો, આમ ગયો, અને હવે તારમાંથી આમ જાય છે. એટલે કે પહેલા આપણે પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં, જો અહીંયા લખ્યું ઉત્તરથી દક્ષિણ દિશામાં વહેવડાયો, તો સોય છે એ પૂર્વ તરફ કોણાવર્તન દર્શાવે છે. કોણાવર્તન દર્શાવે. પેલા અહીંયા જે સમજાવું એમાં ધ્યાન દો તમે. હવે શું કર્યું બેટા? જો આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ, આ મોટો છે એ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ. હવે બેટરી ઊંધી કરી નાખી. બેટરી ઊંધી કરી નાખી એટલે પોઝિટિવ ટર્મિનલ આ થઈ ગયો, નેગેટિવ ટર્મિનલ આ થઈ ગયો. એટલે હવે જ્યારે સ્વિચ બંધ, સ્વિચ ચાલુ કરશું ત્યારે પ્રવાહ કેમ વહેશે? તો કે સાહેબ આ રીતે નીકળશે. જો ધનમાંથી નીકળે, 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 નીકળે અને ઋણ તરફ જાય. સમજાણું? તો એનો મતલબ કે સાહેબ હવે પ્રવાહની દિશા કઈ થઈ ગઈ? તો કે સાહેબ હવે પ્રવાહની દિશા થઈ ગઈ આમ, આમ, આમ એટલે આમ, આમ એટલે દક્ષિણ થી ઉત્તર તરફ થઈ ગઈ. દક્ષિણ થી ઉત્તર તરફ થઈ ગઈ. તો પહેલા આપણે સ્વિચ બંધ રાખી. ફરીવાર સાંભળજો, સ્વિચ બંધ રાખી. આ તાર, આ કોફી કલરનો તમને જે દેખાય છે એ તાર, તમારું પુસ્તક એ બાજુમાં ખુલ્લું રાખજો. આ તાર છે એની ઉપર હોકા યંત્ર રાખ્યું. એની સોય પહેલા આમ પેરેલલ હતી, સમાંતર હતી. સ્વિચ ઓન કરી એટલે પ્રવાહ આમ વહ્યો, આમ, આમ,
આમ એટલે દક્ષિણથી ઉત્તર. અને તમે જોયું કે જેવી સ્વિચ ઓન કરીને સાહેબ એટલે આ સોય એનું કોણાવર્તન આમ થઈ ગયું. આમ હતું, આમ થઈ ગયું. એનો મતલબ કઈ દિશામાં થયું? પશ્ચિમ દિશામાં. તો સોયનું કોણાવર્તન કઈ દિશામાં થયું? તો કે સાહેબ પશ્ચિમ દિશામાં થયું. બોલો, આ સમજાણું બેટા? અહીં આ ખબર પડી? સિમ્પલ, સરળ. હોકા યંત્રને તારની બાજુમાં રાખ્યું. એકવાર સ્વિચ ચાલુ કરી તો હોકા યંત્ર છે એ પૂર્વ તરફ ગયું એની સોય, અને એકવાર કર્યું તો પશ્ચિમ તરફ ગઈ એનો ઉત્તર છેડો, એ પશ્ચિમ તરફ ગયો. તો આના ઉપરથી શું નિર્ણય આપણને મળ્યો? આના ઉપરથી આપણને શું નિર્ણય મળ્યો? તો અહીંયા જુઓ તમે, બહુ અગત્યની વાત અહીંયા જાણવા મળી આપણને કે સાહેબ આના ઉપરથી આપણને એ ખબર પડી કે એનો અર્થ એ થાય, જો અહીંયા લખ્યું, એનો અર્થ એ થાય. શું થાય સાહેબ? અર્થ સમજાવો. કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. ક્યારે? તો કે જો અહીંયા કીધું, ઉપર લખી દીધું છે અહીંયા જો, પ્રવાહની દિશા બદલાય. હવે આટલું જેટલું અંડરલાઈન કર્યું એટલું વાંચો કે જો તારમાં પ્રવાહની દિશા બદલાય તો વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાય. બોલો, સમજાણું બેટા? આ પ્રવૃત્તિ ઉપરથી આપણને શું ખબર પડી? તો કે સાહેબ જો પ્રવાહ આમ જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર જે તરફ હોય, તો પ્રવાહ જો બીજી બાજુ આવે ને તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઊંધી થઈ જાય. એકવાર સોય આમ ગઈ, બીજી વાર સોય આમ ગઈ. આને તમારે યાદ રાખવું પડશે. ઓડિયો વિડિયો ક્લિયર છે એવું દેવાંશભાઈ મને લાગે છે, હે ને? દેખાતું હશે. સ્ક્રીન મેં પણ સામે ચાલુ રાખી છે. હર્ષભાઈ અહીંયા ધ્યાન આપો તમે, એટલે તમને ખ્યાલ આવી જાય કે એક વાયર છે. સમજો આ વાયર આપણે કન્સિડર કરીએ. આ વાયર આપણે ધ્યાનમાં લીધો, આ વાયર, બરાબર? એકવાર મેં વાયર ઉપર આમ સોય રાખી અને વાયરની સ્વિચ મેં ચાલુ કરી તો સોય આમ ગઈ, આમ ગઈ. સમજો આ બાજુ ગઈ, આમ ગઈ. તો પેલા પ્રવાહ આમ વહેતો હતો, આમ ઉત્તરથી દક્ષિણ. જ્યારે આમ પ્રવાહ વહેતો હતો તો સોય આમ ગઈ. હવે મેં બેટરીના છેડા ઊંધા કર્યા તો પ્રવાહ આમ વહે છે, આમ. તો સોય છે એ આમ જાય છે, બરાબર? ઊંધી, અથવા તો આ રીતે ગઈ સોય. તો એનો મતલબ શું થયો? કે પ્રવાહની દિશામાં ફેરફાર કરતા ચુંબકીય ક્ષેત્રની દિશામાં પણ ફેરફાર થાય છે. બોલો, સમજાય છે બેટા? આવું થોડું થોડું ખ્યાલ આવે છે? ઓકે, સરસ. પરીક્ષામાં શું પૂછાય બેટા આમાં? તો જો અહીંયા પ્રવૃત્તિ મેં પહેલા જ સવાલ તમને કીધો. પહેલો સવાલ તો જો અહીંયા લખ્યો છે કે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટેની આ બીજી પ્રવૃત્તિ છે, બરાબર? પહેલા પણ એક ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવાની પ્રવૃત્તિ આપણે કરી હતી. અને પછી અહીંયા શું લખ્યું જુઓ, આવું પૂછાય કે પ્રવાહની દિશા બદલાવતા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાય એવી પ્રવૃત્તિ સમજાવો, તો પણ આવું થાય, બરાબર? ચાલો હવે જોજો. સુરેખ વાહક તારમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સુરેખ વાહક તારમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સુરેખ પ્રવાહધારિત તાર એટલે સાહેબ તાર છે સીધો હોવો જોઈએ, આ રીતે અથવા આ રીતે. આવો તાર કે આવું તારનું ગૂંચળું, આ કોઈની વાત આપણે અત્યારે કરતા નથી. સુરેખ વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય એના દ્વારા કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એની વાત આપણે કરવી છે. કઈ કઈ બાબતની ચર્ચા કરવી છે? તો કે ચુંબકીય ક્ષેત્ર છે ને એ કોઈ ચોક્કસ આકારે ગોઠવાયેલું હોય. તો પહેલું આપણે નક્કી કરવું છે સાહેબ ચુંબકીય ક્ષેત્રની ભાત. ભાત એટલે પેટર્ન, પેટર્ન એટલે ડિઝાઇન. કે ભાઈ તારની આજુબાજુ કેવું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે, કેવા આકારે ઉત્પન્ન થાય છે, એ આપણે પ્રયોગ કરવો છે. અને બીજું આપણે પ્રયોગ કરવો છે કે ભાઈ એનું મૂલ્ય કેવું હશે, ઓછું હશે, વધુ હશે, એ તપાસ આપણે કરવી છે, બરાબર? તો પહેલા તો આપણને એજન્ડા સમજાઈ ગયો.
પછી અહીંયા સાધનોની ગોઠવણી જુઓ તમે, સાધનોની ગોઠવણી જુઓ, આ સાધનોની ગોઠવણી જુઓ. અહીંયા આગળ છે બેટરી જોડી છે આપણે, બેટરી. અહીંયા આગળ છે વાહક તાર જોડેલા છે. આ આપણે જોડેલું છે એમીટર, એમીટર. અહીંયા આપણે જોડેલો છે એક પ્રવાહધારિત તાર. અહીંયા મૂક્યું છે એક પૂઠું, પૂઠા ઉપર રાખ્યો છે એક હોકો. અહીંયા લગાડી દીધી આપણે કળ અને આ સર્કિટ કરી દીધી પૂરી. અહીંયા રાખ્યો છે ચલ અવરોધ એટલે રિયોસ્ટેટ. આ રિયોસ્ટેટ શું કરે તો કે અવરોધનું મૂલ્ય બદલે, આર બદલાય. અને અવરોધનું મૂલ્ય બદલાય ને બેટા એટલે પ્રવાહ બદલાય. ટૂંકમાં પ્રવાહને વધુ ઓછું કરવાની એક સિસ્ટમ આપણે અહીંયા ગોઠવીશ. અને આ પુઠ્ઠું કઈ રીતે રાખ્યું છે એ જરા તમે સમજો. કે જો સાહેબ આ તાર મેં હાથમાં લઈ લીધો, આ તાર આમ છે, તો પુઠ્ઠામાં કાણું પાડી અને તારને લંબ રહે એ રીતે ગોઠવ્યો છે અને હોકાને રાખ્યો છે એની ઉપર આમ. એટલે તમને આમ ફોટો બતાવ્યો છે આમ, કે જો આ તાર, આ પુઠ્ઠું એને લંબ અને અહીંયા છે હોકો. બોલો આ સિસ્ટમ ખબર પડી ગઈ પેલા બધાને? કઈ રીતે ગોઠવણી છે એ સમજાઈ ગયું? સમજાણું ગોઠવણી? પછી આગળ ચર્ચા કરીએ. ખબર પડી બેટા? ઓકે, ખૂબ સરસ. થોડી થોડી કાંઈ વાંધો નહીં. ફરી વાર કહું, સાંભળો ભાઈ, તમારો જીવ 100% અહીંયા રાખજો. દિલો દિમાગથી તમે 100% અહીંયા હશો ને તો જ સમજી શકશો. આપણે એવું વિચારવું છે બેટા કે આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે એ તો પાકું, કે પ્રવાહધારી તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે એ પાકું. એ આપણે પહેલી પ્રવૃત્તિ કરી લીધી 12.1 કે ભાઈ હોકાની સોય આમથી આમ થાય છે, એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર તો છે. હવે એનો આકાર કઈ રીતનો છે? જેમ કેમ પેલા આપણે ગજિયા ચુંબકની અંદર આકાર મેળવ્યો હતો કે જો સાહેબ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આવું છે, તો હવે આપણે વિચારવું છે કે સાહેબ સુરેખ પ્રવાહધારિત તાર છે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે એ આપણે વિચારવું છે. તો એના માટેની આપણે સિસ્ટમ ગોઠવી. બેટરી જોડી, એની હારે તાર જોડ્યા, એની હારે એમીટર જોડ્યું, એની હારે ચલ અવરોધ જોડ્યો. એમીટર શું કરશે? પ્રવાહ માપશે. ચલ અવરોધ એટલે હું અવરોધ બદલાય. અવરોધ બદલાય તો શું થાય? પ્રવાહ બદલાય. કઈ રીતે થાય બેટા? તો કે અવરોધ વધે તો પ્રવાહ ઘટે, એનાથી ઊંધું અવરોધ ઘટે તો પ્રવાહ વધે. જેમ તમારે પ્રવાહ વધારવો ઘટાડવો હોય એના માટે તમે ચલ અવરોધનો ઉપયોગ કરી શકો. એ મીટર યુગભાઈ શા માટે? કે કેટલો પ્રવાહ છે આપણને ખબર પડે. 5 મિલી એમ્પિયર, 10 મિલી એમ્પિયર, 20 મિલી એમ્પિયર એ આપણને ખબર પડે. એક તાર લીધો અને તારને એક પૂઠામાં ફાંકું પાડીને વચ્ચે રાખી દીધો આમ. આ આકૃતિ તમે સમજો આમ. અને એની બાજુમાં એક હોકા યંત્ર ગોઠવી દીધું. બરાબર? આટલું સમજાણું? ચાલ, બાકીનો પ્રયોગ આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ, એક વિડીયો દ્વારા સમજીએ. અહીંયા ધ્યાન આપજો. હું તમને સમજાવીશ જે કાંઈ પણ ટૂંકમાં આપણે જરૂર પડશે. હા, એને આપણે સમજશું. ધ્યાન આપજો. અંગ્રેજીમાં આમાં બોલશે પણ કાંઈ ચિંતા નથી, એ હું તમને સમજાવીશ. Let us do an activity to test how the electric current carrying wire we know ચાલ that carrying conductor behaves સમજો અહીંયા. like a magnet. સૌથી પહેલા કીધું કે ભાઈ આપણને એટલી ખબર પડી ગઈ છે સાહેબ, હવે That a current carrying આપણને એટલી ખબર પડી ગઈ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એ ચુંબક તરીકે વર્તે છે. હવે બેટા આ સર્કિટ અને જે તમને મેં હમણાં પુસ્તકમાં સમજાવી એ બે સર્કિટ સરખી છે. જો બેટરી, એમીટર, સ્વિચ, આ તાર અને આ રિયોસ્ટેટ. પેલા તો તમને એટલું ગળે ઉતરી ગયું ભાઈ, સર્કિટ તમે બનાવો ને ત્યારે અલગ થાય પણ એને દોરો ત્યારે અલગ હોય. દોરવા માટે તમે વાયરને સરળતાથી ઓછામાં ઓછા માર્ગે તમે રાખો, બરાબર? પણ જ્યારે વ્યવહારમાં પ્રેક્ટિકલ કરો ત્યારે વાયર અહીંયા ત્યાં મોલી આપીશ. વાયર કઈ હવે સીધા ન રહે. તમે પ્રયોગ કરો તો વાયર તો આમ આડાવડા લટકતા રહે.
સમજાય છે? તો પેલા તો આટલી બધાને ખબર પડી કે પુસ્તકમાં આપેલી સર્કિટ ને આ સર્કિટ બે એક જ છે, કેમ કે બેયના કમ્પોનન્ટ સરખા છે, સરખી રીતે જોડેલા છે. સમજાય છે બેટા? ખબર પડે છે? બોલો હા કે ના ફટાફટ. બરાબર. હવે સમજો. આટલી ખબર પડી ગઈ બેટા કે પ્રવાહધારિત તાર એ ચુંબક તરીકે વર્તે. પ્રવાહધારિત તાર ચુંબક તરીકે વર્તે. હવે સાંભળજો આગળ ધ્યાનથી. Conductor behaves like a magnet. So, what is the pattern of this magnetic field? હું ધંધો કરવાનો છે આપણે અહીંયા, હું કરવાનું છે કામ અહીંયા, તો કે આપણને એટલી ખબર પડી ગઈ કે પ્રવાહધારિત તાર, હર્ષભાઈ હું પ્રવૃત્તિ સમજાવું છું આખી, તમે સાંભળજો. અહીંયા આપણે એ કામ કરવા જઈ રહ્યા છીએ કે પ્રવાહધારિત તાર એ ચુંબક તરીકે વર્તે એ ખબર પડી ગઈ. તો ચુંબકની આજુબાજુ હોય પોતાનું ચુંબકીય ક્ષેત્ર, અને દરેક પદાર્થના ચુંબકીય ક્ષેત્ર એક વિશિષ્ટ આકાર ધરાવે. આ વિશિષ્ટ આકાર કેવો હોય સુરેખ તારના કિસ્સામાં એ આપણે સમજવું છે. તારની નજીક ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, દૂર કેટલું હોય, આ બધી બાબતો આપણે સમજવી છે. બરાબર? તો હવે સાંભળો અહીંયા. Let us do an activity to find out the pattern around it. આપણે છે આની આજુબાજુ કેવી પેટર્ન છે, સુરેખ પ્રવાહધારિત તારની આજુબાજુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું છે એ આપણે જાણવું છે. We have taken a straight, thick copper wire connected to an electric circuit to pass current through it. એના માટે આપણે એક જાડો તાંબાનો તાર લીધો છે. એને આપણે કંડક્ટિંગ વાયર એટલે પ્રવાહ વહન કરી શકે એવા સુવાહક તાર સાથે જોડ્યો છે. એની સાથે સાથે લોખંડનો ભૂકો લીધો છે. એની સાથે સાથે છે એ કળ, રિયોસ્ટેટ એટલે ચલ અવરોધ, એટલે અવરોધ બદલવાનું કામ કરે. એની સાથે આપણે લીધી છે બેટરી, અને એની સાથે લીધું છે એ મીટર. આ બધાને આપણે શ્રેણીમાં જોડેલા છે. બરાબર? સમજો તમે. And iron filings in a sprinkler. અને લોખંડનો ભૂકો આપણે એક સ્પ્રિંકલર એટલે આમ છાંટી શકાય એવી વ્યવસ્થામાં લીધેલો છે. શું કરીએ છીએ હવે જુઓ. Sprinkle iron filings on the conductor. આપણે તારની આજુબાજુ લોખંડનો ભૂકો છાંટી દીધો, હજી પ્રવાહ પસાર કર્યો નથી. તારની આજુબાજુ લોખંડનો ભૂકો છાંટી દીધો. સાંભળજો હવે. Insert the plug key and observe. પ્લગ કી, આવી રીતે જૂના જમાનામાં આ રીતે આમ પ્લગ કી આવતી, મતલબ આને તમે આમ ભરાવી દો ને એટલે પ્રવાહ ચાલુ થઈ જાય. પ્લગ કી ને અંદર ભરાવી દો એટલે પ્રવાહ ચાલુ થઈ જાય. અને હવે આ લોખંડના ભૂક્કાને તમે ઓબ્ઝર્વ કરો. We can observe that the iron filings are aligning in a pattern of concentric circles. બહુ અગત્યનો મુદ્દો અહીંયા આપણને મળ્યો. બહુ અગત્યનો મુદ્દો અહીંયા મળ્યો આપણને. Magnetic field lines. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે જેવું આપણે સુરેખ પ્રવાહધારિત તારમાંથી પ્રવાહ પસાર કર્યો, તો આ જેટલો પણ લોખંડનો ભૂકો હતો એ સાંભળજો કાન ખોલીને, સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાઈ ગયો. જો તમને અહીંયા દેખાય છે, સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાઈ ગયો. તો હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે સુરેખ પ્રવાહધારિત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ગોઠવાયેલું હોય, તો કે સાહેબ સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાયેલું હોય. બોલો, અહીંયા સુધીની જે ચર્ચા વિચારણા કરી એ ક્લિયર છે બધાને? આકાર મળી ગયો. સુરેખ પ્રવાહધારિત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કઈ પેટર્ન ભાતમાં ગોઠવાય? સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે. આવો પ્રશ્ન 1 ગુણમાં પૂછાય. રેડી છે બેટા? આવું ઓકે.
સમજાઈ ગયું? વાહ ભાઈ વાહ. હાલો, સીધી બાત, નો બકવાસ. ચાલો આગળ જોઈએ. હવે આપણે બીજું એ જોવું છે બેટા. હવે આપણે એ જોવું છે કે અહીંયા ક્યાં ચુંબકીય ક્ષેત્ર વધુ છે, ક્યાં ઓછું છે. હવે સામાન્ય તમને ખબર પડે જ તે કે જો સાહેબ આ ચુંબક પડ્યું ને તો નજીક ચુંબકીય ક્ષેત્ર વધુ હોય, દૂર ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય. પણ આપણે એને જોવું છે, એને આપણે સાબિત કરવાની કોશિશ કરવી છે. હવે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે એક ચુંબક મેં રાખ્યું. સાંભળજો, એક ઉદાહરણથી આપણે સમજીએ. એક ગજ્યો ચુંબક મેં અહીંયા ગોઠવ્યો, એને હું કહી દઉં ચુંબક નંબર 1. અને એની બાજુમાં છે ને હોકા યંત્ર રાખ્યું. તો હોકાની સોય પેલા આમ હતી, પેલા હોકાની સોય આમ હતી, અને પછી સોય એટલી થઈ આમ, આટલું કોણાવર્તન થયું. મેં બીજો એક ગજ્યો ચુંબક લીધો, બીજો ગજ્યો ચુંબક લીધો, અને એની બાજુમાં તે સેમ ડિસ્ટન્સ ઉપર હોકાને રાખ્યો. અને પેલા હોકાની સોય મેં જોઈ આમ, અને ચુંબક મુકતા જ તે હોકાની સોય આમ થઈ ગઈ. તો મને તમે કહો કે કયો મેગ્નેટ પાવરફુલ હશે, પહેલો કે બીજો? કયું મેગ્નેટ પાવરફુલ હશે, પહેલું કે બીજું? એટલે આણે આની ઉપર બહુ બળ ન લગાડ્યું, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર વીક છે, નબળું છે. અને આટલા જ અંતરે અહીંયા ચુંબકની બાજુમાં હોકાને રાખ્યું તો એની સોએ વધુ કોણાવર્તન. જો આવા બધા શબ્દો આપણે શીખવાના છે. તો એનો મતલબ આ બીજું મેગ્નેટ પાવરફુલ છે. બધા એગ્રી કરો છો ને આ વાતારે કે બીજું મેગ્નેટ સાહેબ વધુ પાવરફુલ છે? ખબર પડી ગઈ? તો બસ આ મુદ્દાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે હું તમને પહેલેથી પ્રયોગ કહી દઉં એટલે તમને ધીરે ધીરે છે એ વધારે ખબર પડે જ્યારે આપણે જોઈએ ત્યારે. હવે આપણે શું કરશું ખબર છે કે આ તારની બાજુમાં એક હોકાને લઈ આવશું, અહીંયા લઈ આવશું. માનો કે પી બિંદુ ઉપર હોકાને લઈ આવીએ. આ તારની બાજુમાં અહીંયા પી બિંદુ ઉપર હોકાને લઈ આવીએ. તો હોકો માનો કે આટલું કોણાવર્તન દર્શાવતો, અહીંયાથી સમજો આમ જ હતી સોય પહેલા, આટલું નહીં, આને આપણે થોડોક ફેરફાર કરીએ. આટલું કોણાવર્તન દર્શાવે છે. પી બિંદુ ઉપર મૂક્યું અને હોકો માનો કે આમ હતો અને આટલું કોણાવર્તન દર્શાવે છે. અને પછી એને આપણે મૂક્યું ક્યુ બિંદુ ઉપર, એટલે દૂર લઈ ગયા. તો હોકો છે એ આમ નેતો અને આમ થઈ ગયો, આટલો. બરાબર? તો એનો મતલબ તમે મને કહો કે તારથી જેમ જેમ આપણે દૂર જતા ગયા એમ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું. અને એ કઈ રીતે ખબર પડી? તો કે સાહેબ સોયનું કોણાવર્તન દૂર જતા જતા ઘટે છે. તારથી, જો આપણો તાર છે, તારની નજીક હોકાની સોય આમ હતી અને દૂર ગયા એમાં થતી ગઈ, એટલે કે કોણાવર્તન ઓછું થયું. એટલે તારથી દૂર જતા ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. બોલો, આટલું સમજાણું બેટા? ખ્યાલ આવે છે બધાને? સમજ में आ रहा है कि नहीं आ रहा भाई साहब? क्या बात. ચાલો એ વસ્તુને હવે આપણે જોઈ લઈએ અને પછી પુસ્તકમાંથી વાંચી લઈએ એટલે 100% યાદ રહી જાય. ચાલો સાંભળજો. Aligning in a pattern of concentric circles. These represent magnetic field lines. આ સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે આ જે લોખંડનો ભૂક્કો ગોઠવાણો એ સુરેખ પ્રવાહધારિત તાર, યાદ રાખજો, સુરેખ એટલે સીધો, સ્ટ્રેટ કરંટ કેરિંગ વાયર, એની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ભાત એટલે પેટર્ન દર્શાવે છે. Let's place the compass over these lines. The direction of the north pole of the compass represents the બસ હવે બીજો એક અગત્યની વસ્તુ કે સાહેબ આ વર્તુળાકાર આપણને દેખાણી, આ વર્તુળાકાર આપણને આ રેખાઓ બતાણી સાહેબ, આમ 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 આમ. પણ સાહેબ આ રેખાઓ આમ ફરે છે, એટલે કે આમ ક્લોકવાઇઝ ફરે છે કે આમ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, એ આપણને કેમ ખબર પડશે? એ કઈ રીતે ખબર પડશે આપણને?
કે સાહેબ આની દિશા સમઘડી દિશામાં લેવી કે વિષમઘડી દિશામાં, એ આપણને કેમ ખબર પડશે? કોઈ મને કહેશે કે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં લઈએ છીએ? જો આનો જવાબ મળશે તો મને બહુ ગમશે કે ભાઈ તમે પાછલી વસ્તુ વાંચી છે, સમજી છે અને એને યાદ રાખીશ. આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં લઈએ છીએ, એમાં ખાલી ગજિયા ચુંબકની વાત નથી કરવાની, એની સિવાય બીજી બધું તે જોવાનું છે. તમે સમજો બેટા, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે એ વાત સાચી. પ્રદીપભાઈ થોડોક વધારે એલાબોરેટ કરો ઉત્તરને. ફ્લેમિંગ હજી આપણે ભણ્યા જ નથી, ફ્લેમિંગ તો મને આવડતું જ નથી. જો સિમ્પલ વસ્તુ સમજો કે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા, હોકાનો ઉત્તર છેડો જે દિશા બાજુ જાય ને એ દિશા બાજુ લેવાનો. આપણે એક પ્રવૃત્તિ સમજ્યા હતા, તમને યાદ છે? પ્રવૃત્તિ એક સમજ્યા હતા આપણે, જો અહીંયા અહીં જો આ પ્રવૃત્તિ સમજ્યા હતા. એમાં આપણે આમથી આમ જ કેમ ગયા સાહેબ? આમથી આમ કેમ ન આવ્યા? તો કે આપણે નક્કી કર્યું છે કે હું ચુંબકીય ક્ષેત્રની દિશા એ જ લઈશ જ્યાં આગળ હોકાનો નોર્થ પોલ આવે. હોકાનો ઉત્તર ધ્રુવ જે બાજુ આવે ને એ બાજુ મારે ચુંબકીય ક્ષેત્રની દિશા લેવાની છે. બોલો સમજાઈ ગયું? બધાએ અમુકે પાર્શિયલ સાચો જવાબ આપ્યો છે, અમુકે ખોટો. બરાબર? હોકા યંત્રનો ઉત્તર ધ્રુવ જે તરફ જાય ને એ તરફ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા લઈએ છીએ. હવે સમજો બેટા, અહીંયા સમજજો. તો અહીંયા આગળ જ્યારે મેં કંપાસ રાખ્યો, We know that અહીંયા આગળ જ્યારે મેં કંપાસ રાખ્યો ત્યારે હોકાનો ઉત્તર કઈ બાજુ ગયો જુઓ. અહીંયા કદાચ તમને થોડું આછું દેખાતું હોય તો હું અહીંયા દોરી નાખું છું. તો હોકાનો ઉત્તર આમ ગયો, આમ. એટલે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની રેખાની દિશા આમ. હવે હું હોકાને થોડો આગળ આગળ લેતો જાઉં. માનો કે મેં હોકાને અહીંયા લીધો તો એનો નોર્થ આ બાજુ આવે છે. તો આ બિંદુ પાસે અહીંયા હોકાને હું આમ લઉં તો નોર્થ આ બાજુ આવે છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ખબર પડી ગઈ સાહેબ, ખબર પડી ગઈ કે આ ક્લોકવાઇઝ દિશામાં જાય છે ઉપરથી જોતા. પછી કઈ રીતે થાય એ દિશા લેવાની, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એ કહું, પણ ટૂંકમાં આ રીતે આપણે દિશા નક્કી કરી શકીએ. આ રીતે આપણે દિશા નક્કી કરી શકીએ. આટલું સમજાય છે બેટા? આટલું બધાને ક્લિયર છે? by moving the compass over the lines, જો we can શું કહે છે, કંપાસને તમે મૂવ કરો, આમથી આમ લઈ જાઓ તો તમે જોશો કે એનો નોર્થ પોલ એટલે ઉત્તર ધ્રુવ છે આમ 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 થાય છે. બસ એ ઉત્તર ધ્રુવની જે દિશા એ દિશા આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા અથવા ચુંબકીય ક્ષેત્રની દિશા છે. see the direction at each point. By moving the compass away from the conductor, we can see જોજો the deflect અહીંયા જુઓ, તમે જ્યારે હોકાને અહીંયાથી દૂર લેતા જાઓ ત્યારે ચુંબકીય ક્ષેત્ર કોણાવર્તન હોકા યંત્રનું ઘટતું જાય. જ્યારે તમે આ કંપાસને અહીંયાથી દૂર લેતા જાઓ ત્યારે કોણાવર્તન ઘટે. અને કોણાવર્તન ઘટે એનો મતલબ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એટલે કે મૂલ્ય પણ ઘટે. બોલો ખબર પડી બેટા? ક્લિયર છે અહીં સુધી? બરાબર? તો આ વાત આપણે અહીંયા આગળ સમજ્યા. એ જ વાત સેમ આપણને પ્રવૃત્તિમાં કીધી છે. of the needle decreases. જો નીડલનું ડિફ્લેક્શન ઘટે છે. ધેટ ઇન્ડિકેટ્સ, શું ઇન્ડિકેટ કરે છે? Magnetic field decreases as the distance from it increases. મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ કરે છે. By the larger circles, બરાબર? તો આ સરળતાથી આપણે વિડીયોના માધ્યમ દ્વારા સમજી ગયા. હવે એનો વહીવટ બધો આપણે અહીંયાથી જોઈએ. જો આ બધું સેટઅપ બે સરખા જ હતા. બરાબર? હવે ફટાફટ અહીંયા વાંચી લઈએ. જો હવે શું કીધું આપણે? અહીંયા વાંચો, આ ખાસ વાંચવાનું. સૂર્ય એક વિદ્યુત પ્રવાહધારિત તારની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને, વાહ ભાઈ વાહ, જો આ યાદ રાખવાનો મુદ્દો આવ્યો અહીંયા. સૂર્ય એક પ્રવાહધારિત તારની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રીય વર્તુળોની ભાત
વર્તુળમાં તીરની નિશાની ક્ષેત્ર રેખાની દિશાનું સૂચન કરે છે અને મળતી ભાતનું નજીકથી અવલોકન કઈ રીતે દેખાય એકચ્યુઅલ પ્રયોગનો ફોટોગ્રાફ આપણને આપેલો છે. ચાલો અહીંયાથી આપણા માટે મહત્વની બાબત કઈ છે? જો તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવા માટે આપણે જે આપણા કામના છે એ તે આપણે જોઈએ. જો તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરો તો સોયના કોણાવર્તનમાં ફેરફાર થાય. તો સોયના કોણાવર્તનમાં ફેરફાર થાય. જો પ્રવાહ વધારો તો કોણાવર્તન વધે, જે દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્યમાં વધારો કરતા આપેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં પણ વધારો થાય છે. જો અહીંયા હું લખી નાખું, ટૂંકમાં લખી નાખું, અહીંયા હું લખું કે આપેલ બિંદુ માટે, હોકાને હલાવવાનું નથી, હોકાને અહીંયા રાખવાનો છે. આપેલ બિંદુ માટે જો I વધારો તો B વધે. B એટલે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કેમ ખબર પડી? કારણ કે સાહેબ કોણાવર્તન વધ્યું. કારણ કે કોણાવર્તન વધ્યું. જો સાહેબ એક બાજુ આખો પેરેગ્રાફ અને એક બાજુ ખાલી આ 2-3 સ્ટેટમેન્ટમાં લખેલું નહીં, મને તરત ખબર પડી ગઈ કે આપેલ બિંદુ પાસે પ્રવાહ વધારતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે, જે કોણાવર્તનના વધારા દ્વારા અવલોકી શકાય છે. બરાબર. પછી શું કરીએ આપણે? તો બીજો એક પ્રયોગ કરીએ આપણે કે હવે તમે પ્રવાહને એટલો જ રાખો, પ્રવાહને એટલો જ રાખો, પણ હોકા યંત્રને તાંબાના તારથી દૂર લઈ જાઓ તો શું થાય? તો કે જુઓ, તો આપણે કોણાવર્તન સોયનું ઘટે એ જોઈ શકીએ. બરાબર, કોણાવર્તન જોઈ શકીએ. અને એનો મતલબ શું થાય? અહીંયા વાંચો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારથી દૂર જતા ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતા ઘટે. અહીંયા એટલા જ શબ્દોને હું અંડરલાઈન કરું જે જરૂર છે. અહીંયા તાર છે, આ ટપકું કરી સમજો, તાર છે, આમ 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 તાર છે, અને તારથી તમે દૂર જાઓ, આમ તારથી દૂર જતા અહીંયા સાંભળજો. હવે પ્રવાહ આપણે કોન્સ્ટન્ટ રાખ્યો છે, I અચળ રાખતા તારથી દૂર જાઓ, તમે તારથી દૂર જાઓ તો કોણાવર્તન ઘટે. અને એના કારણે શું કહી શકાય? તો કે સાહેબ એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ ઘટે. બરાબર, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે B ઘટે. આખું આ જે છે ને એ આટલામાં આવી ગયું. આખી પ્રવૃત્તિ આ 1, 2 અને 3 મુદ્દામાં આવી ગઈ. સમજાણું બેટા? અહીં સુધી ક્લિયર છે બધાને? અને જો અહીંયા લખ્યું છે કે જેમ જેમ પ્રવાહ ધારિત સૂર્યક તારથી દૂર જઈએ તેમ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રીય વર્તુળો મોટા ને મોટા થતા જાય. મોટા થતા જાય એટલે છૂટા પડતા જાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી તો ચુંબકીય ક્ષેત્ર નિર્બળ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભેગી તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. બોલો, સમજાય છે? અહીં સુધીનું ક્લિયર છે બધાને? તો ઘરકામમાં બધાએ ફરજિયાત જે 2 પ્રશ્નો આજે આપણે ચર્ચા કર્યા, એક આ પ્રવૃત્તિ 12.4 અને બીજી આ પ્રવૃત્તિ 12.5, આ બંને પ્રવૃત્તિ અને એના ઉપરના સવાલ જવાબને ફરજિયાત એક વાર લખવાના છે પ્રામાણિકતા પૂર્વક. બોલો, અહીં સુધીનું ક્લિયર છે? તો જ આવડશે. PDF હમણાં હું બેટા મૂકી દઉં, કોને લેક્ચર પૂરો થાય એટલે મૂકી દઉં. તો આટલું કામ આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે હજી આપણે આટલા ટોપિક જોવાના બચે છે. ફ્લેમિંગનો નિયમ છે, સોલેનોઇડ છે, પછી એમ્પિયરનો નિયમ છે, અને અહીંયા આગળ ફ્લેમિંગનો બીજો નિયમ આપેલો છે, અને બીજા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ આપણને આપેલા છે. ઘરેલું વિદ્યુત પરિપથ, આટલા સવાલો હજી આપણે જોવાના. બહુ સરસ ચેપ્ટર છે, પ્રમાણમાં સહેલું છે. સમજશો તો છે સહેલું, નહીતર અઘરું. બોલો, આપણે આ રીતે જે સમજાયું એ બધાને ખબર પડી ભાઈ? હોમવર્કમાં બેટા 2 પ્રશ્નો આપણે કર્યા, એ 2 પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે તમારી પાસે તમારે લખવાની છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.